નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। ગુજરાત સહિત સમગ્ર દેશમાં લાખો આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનોની વર્ષોથી સેવા આપી રહી છે। નાના બાળકોના પોષણથી લઈને ગર્ભવતી મહિલાઓની દેખરેખ સુધી દરેક જવાબદારી આ બહેનો ખૂબ જ મહેનતથી નિભાવે છે। પરંતુ ઘણી વખત બહેનોને એક પ્રશ્ન રહે છે, આટલું બધું કામ છતાં અયોગ્ય માનદ વેતન કેમ? પરંતુ હાલમાં મળતી રકમ અને વધતી મોંઘવારી વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે। એટલા માટે કેટલાક સમયથી પગાર વધારો અને સ્થાયી લાભોની માંગમાં વધારે જોર પકડી છે। છેલ્લા થોડાક દિવસોમાં સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે। એમાં કહેવામાં આવ્યું છે કે દાવો કરવામાં આવી રહ્યો છે કે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં મોટો વધારો થઈ શકે છે। કેટલાક અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે। સાથે સાથે ઘણા જિલ્લાઓમાં આંગણવાડી કર્મચારીઓ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે। જો કે મિત્રો, હજુ સુધી કોઈ પણ સત્તાવાર અંતિમ જાહેરનામું બહાર આવ્યું નથી, પરંતુ જે રીતે ચર્ચા થઈ રહી છે એ આવનારા સમયમાં કોઈ પણ મોટો નિર્ણય આવી શકે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે દરેકના મનમાં એ પ્રશ્ન હશે કે જો વધારો થાય તો કેટલો થઈ શકે? હાલમાં મિત્રો, વિવિધ મીડિયા અહેવાલો અને ચર્ચાઓ પ્રમાણે કેટલાક અંદાજો સામે આવી રહ્યા છે અને જે લોકો કહે છે કે માનદ વેતનમાં સીધો વધારો થઈ શકે છે, તો અમુક વધારાના ભથ્થા તેમજ અન્ય સુવિધાઓ પણ આપવામાં આવી શકે છે। આ ઉપરાંત પીએફ, ઇન્સ્યોરન્સ, આરોગ્ય સહાય અને નિવૃત્તિ સંબંધિત લાભોની માંગ પણ ઉઠી રહી છે। પરંતુ ફરીથી સ્પષ્ટ કહી દે કે આ જે પગાર વધારો જે છે તે 8મા પગાર પંચ મુજબ જરૂરથી ચોક્કસથી વધશે। તો મિત્રો, હવે આંગણવાડી બહેનોના પગાર વધારા અંગે ચોક્કસથી નવો ચુકાદો આવશે। તો આવી નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।